નમસ્તે ખેડૂત મિત્ર ભાઈ, તમારું નામ શું? રાછડિયા રાજેશભાઈ જાદવભાઈ. હા, ગામ રામદેવગઢ. બરાબર. તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. હા. અને મેં શિયાળામાં જીરું કર્યું હતું. જીરામાં મેં જીવામૃતનો, ગૌખળનો અને 10 પાણી અર્કનો બહુ વ્યવસ્થિત ઉપયોગ કર્યો હતો. 3 થી 4 વખત ઉપયોગ કર્યો હતો. જીરામાં જ્યારે જરૂર પડે ત્યારે 3 થી 4 રાઉન્ડ મેં જીવામૃતના, 10 પાણી અર્કના અને ગૌખળના મારેલા છે. મારે બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું. લગભગ 9 મણીએ જેવો ઉતારો આવ્યો હતો. 10 વીઘામાંથી મારે 85 થી 90 મણ જેવું જીરું થયું હતું. બરાબર. અને એ લીધા પછી મને સારું રિઝલ્ટ જોવા મળ્યું. એટલે પછી મેં ઉનાળુ મગ કર્યા છે, જે તમે જોઈ શકો છો. ઉનાળુ મગ નટવરભાઈ તમને બતાવશે. અત્યારેનું રિઝલ્ટ બહુ સારું છે. આમાં મેં 3 રાઉન્ડ માર્યા છે અને હજી 1 રાઉન્ડ મારવાનો છે. ત્યાં લગભગ મગ થઈ જશે. બહુ સારું રિઝલ્ટ છે આ બધી વસ્તુનું. અને પ્રાકૃતિક ખેતી જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરવી પડે અને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. નટુભાઈના માર્ગદર્શન નીચે મેં બધું આ ઉપયોગ કરેલો છે. નટુભાઈનું પણ બહુ કામ સારું છે. ટાઈમે ટાઈમે દવા મળી જાય છે. જોઈએ ગૌખળ આ છે તે છે બધું. 10 પાણી અર્કનું રિઝલ્ટ અત્યારે સારામાં સારું મળ્યું ને મગમાં? સારામાં સારું. તમે મગ જોઈ શકો છો. અત્યારે સિંગુ બંધ થઈ જાય છે અને લાલ ને સિંગુ બે આવી જાય છે. અને મધમાખી જો તમને કદાચ દેખાય તો બહુ જબરજસ્ત મધમાખીઓ આવી છે. અને મધમાખી પાંચા નીચે ચડાય ઉતારીને પાણી વાળવું પડે, નકર મધની માખી હોત ને કરડી જાય બહુ. બસ 10 પાણી અર્કનો બીજાને કહેશો ને, બીજા ખેડૂત મિત્રોને? કેવું પડતું જ નથી. આ બધા આવીને જોવો એટલે એમ કે શું કર્યું એટલે એ વાપરો. અત્યારે મગ જોવા આવવું હોય તો આવી જોઈ શકો છો. જોરદાર મગ છે. અત્યારે તમને કહું, ઢીચણ ઉપર એટલે સાથળના ભાગ સુધી આ મગ છે અત્યારે. અને બધા જોઈ જોઈને બધા કહે છે કે ભાઈ તમે શું કર્યું એટલે હું બધાને સલાહ આપું છું. બરાબર છે. આ 10 પાણી અર્કથી આનું પરિણામ? જીવામૃત, 10 પાણી અર્ક. 10 પાણી અર્ક તો હું દર રાઉન્ડે મારું છું. બરાબર છે. અને ઠંડા પર જ છાંટો હે ને આને? હા, સવારમાં જ. 10 વાગ્યા પછી આપણને તડકો લાગે પછી છાંટવાનો કંઈ મતલબ જ નહીં ને. હા, બરાબર છે. 10 વાગ્યા લગ છાંટવાની જરૂર પડે, થોડું રહી જાય તો પછી સાંજે 5 વાગ્યા પછી. આભાર રાજેશભાઈ તમને. અને ખરેખર તમે જુઓ એટલે મગમાં સુપર રિઝલ્ટ છે. ભીંડાનું જેવું રિઝલ્ટ છે ને એવું જ આમાં મગમાં રિઝલ્ટ છે. એટલે ખરેખર ખેડૂતને આમાં ખૂબ જ લાભ થાય છે. ખર્ચ ઓછો અને ઉત્પાદન ઝાઝું. મધમાખી બહુ જબરજસ્ત આવી છે. નટુભાઈ કદાચ તમને મધમાખી દેખાડે. મધ એટલું છે, કારણ કે જો ઓલી દવા છાંટી હોત તો આમાં મધ ન રહે તો મરી જાત. એટલે મધમાખીનું બહુ એટલે બહુ સુપર આવી છે. પુષ્કળ સંખ્યામાં પુષ્કળ છે. પુષ્કળ સંખ્યામાં ફાલ એટલે મધ બેઠું છે. જલ્દી છોડે છે એમ કહી શકાય. આભાર બધા.